જામનગર મહાનગરપાલિકાએ 3 માસમાં 917 બાંધકામોનું કર્યું ડિમોલિશન. જામનગર મહાનગરપાલિકાએ 3 માસમાં 917 બાંધકામોનું કર્યું ડિમોલિશન. 200 કરોડથી વધુ કિંમતની જગ્યા ખુલ્લી કરાવાઈ. રંગમતી નદીના વહેણ સહિત 9 પોકેટ નક્કી કરી દબાણનો સર્વે કરાયો હતો. 19 લાખ સ્ક્વેર ફૂટ જગ્યા ખુલ્લી થઈ. વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર થવાનો આશાવાદ. 2 હેક્ટર ફેલાયેલ 2 ફાર્મ, 4 ધાર્મિક બાંધકામો, 50 દુકાનો અને રહેણાંક મકાનો સહિત બાંધકામો હટાવાયા. દબાણ હટાવવા મહાપાલિકાને થયો 35 લાખથી વધુનો ખર્ચ. દબાણ હટતા રંગમતી નદીના વહેણની ક્ષમતામાં વધારો થયાનો દાવો કરતી મહાપાલિકા હવે 10મા પોકેટમાં નાગમતી નદી પરના દબાણ હટાવવા કાર્યવાહી. 4.17 લાખ ઘન મીટર માટી અને કાપ કાઢી નદીના વહેણના અવરોધ હટાવાયા. જામનગર શહેરની મધ્યમાંથી પસાર થતી રંગમતી અને નાગમતી નદીના દર વર્ષે પૂરના કારણે જે પરિસ્થિતિ ઊભી થાય છે એના અનુસંધાને સમગ્ર નદીના વિસ્તારમાંથી અંદરના ભાગમાં જે અને કાંઠા ઉપર જે દબાણો છે, રેસિડેન્શિયલ હોય, કોમર્શિયલ હોય કે પછી એગ્રીકલ્ચર હોય, આ બધા દબાણો આપણે દૂર કરવાની એક છેલ્લા 2.5 મહિનાથી ઝુંબેશ ચલાવી હતી. જેના અનુસંધાને આજે તમામ 10 પોકેટમાં વોરાના હજીરા સુધીના રંગમતી નદીના દબાણો દૂર કરવામાં આવે છે. અને આ બધા પ્રયત્નો થકી દબાણો દૂર કરવાની સાથોસાથ આપણે એમાં વાઇડનિંગ અને ડીપનિંગનું પણ કામ મોટા પાયે લીધેલું હતું. અને આ બધા પ્રયત્નોના કારણે નદીની કેપેસિટીમાં લગભગ 14 થી 15 MCFT જેટલો વધારો થાય છે, કે જેના કારણે આટલા પાણીની સ્ટોરેજ વધશે અને ફ્લોઈંગ કેપેસિટી પણ વધશે. એટલે નદીના પાણી શહેરમાં ઘૂસતા એટલા પ્રમાણમાં અટકશે. સાથોસાથ ટીપી અને ડીપીના રોડ્સ માટે પણ કેટલાક કાર્યવાહી કરવામાં આવેલી હતી. અને આ છેલ્લા 2.5 મહિનાના ગાળામાં આપણે આશરે 917 જેટલી પ્રોપર્ટીઓને હટાવવામાં આવી છે, જે તે દબાણમાંથી નદી હોય કે પછી ટીપીના પ્લોટ હોય. અને આશરે 19.19 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા, કે જેની કિંમત આશરે 260 કરોડ રૂપિયા થાય છે, એ ખુલ્લી કરવામાં આવી છે.